સો અમારી એલવીજેસટી ટીમ આવી ગઈ છે 108 દાદા પાર્શ્વનાથથી પણ અતિ પ્રાચીન દાદા પાર્શ્વનાથના જિનાલયમાં જે અદ્ભુત અને અલૌકિક છે ને અમારા સાથે રોશનભાઈ ઝવેરી સાથે જોડાયા છે જે છેલ્લા 10 વર્ષથી અહીંયા ટ્રસ્ટી છે એને સેવા આપે છે. તો એમનાથી જાણીશ કે અહીંયાનો શું મહિમા છે અને શું ઇતિહાસ છે. રોશનભાઈ. દાદા પાર્શ્વનાથ જિનાલય લગભગ 5000 વર્ષથી જૂની પ્રાચીન પ્રતિમા છે. લગભગ 113 વર્ષ દાદાને જીર્ણોદ્વારને થયા છે અને આ ભગવાન વેણુના પ્રતિમા છે અને અહીંથી ભૂતળી જાપા નજીક એરિયામાંથી આ ભગવાન જમીનમાંથી નીકળ્યા શું વાત છે? હતા અને આ ભગવાન અહીંયા આગળ ગાડામાં જ્યારે લાઈન બિરાજમાન થયા અને તે ટાઈમે વસ્તુપાલ તેજપાલ મહારાજે આ જીર્ણોદ્વાર કરાવ્યું હતું દેરાસરનું અને પછી બાપજી મહારાજે આનું જીર્ણોદ્વાર કરાવ્યું છે. અને એવો દાદાની પ્રતિમા જો અદ્ભુત દાદાનો ઇતિહાસ છે. રોજે રોજ દાદાના અલગ અલગ ચમત્કાર લોકોએ કરેલા જોયેલા છે અને દાદાની પ્રતિમા એક મનમોહક પ્રતિમા છે અને વેણુની પ્રતિમા છે જે વર્લ્ડમાં કદાચ એવી પ્રતિમા કે આ પ્રતિમા પણ હજી લેખ એક વાર ઓપ નથી થયો. અચ્છા. એટલે ખાસ આ પ્રતિમાને એક દર્શન 54 ઇંચની પ્રતિમાને દર્શન કરવા જેવા છે તો ખાસ એકવાર પધારો આપ. આવીએ દાદાને નિહાળીએ. તો રોશનભાઈ, આપ છેલ્લા 10 વર્ષથી અહીંયા પૂજા સેવા કરો છો. દાદાના જોડે આપનું શું પ્રીતિ એવી બંધાઈ ગઈ છે કે આપને અહીંયા પૂજા સેવા કરવા અને સેવા કરવા માટે આટલા તત્પર રહો છો? ખાસ તો તમને કહીશ 10 વર્ષની અમે લોકો આજે મારે 45 વર્ષ થયા. હું લગભગ 42-43 વર્ષ અમે લોકો મૂળ અહીંયા જ રહેતા હતા દાદાની બાજુમાં જ પહેલા. એટલે અમે તો જ્યારથી નાના હતા ને ત્યારથી દાદાને એક ઘરના વડીલ તરીકે જ દાદાને જોયા છે. જે દાદાનું નામ છે કે દાદા પાર્શ્વનાથ એટલે આપણને એવું લાગે કે આપણા ઘરના એક દાદા જ છે. અને દાદાનો પ્રભાવ એવો છે ને કે સવારે દાદાને 3 ટાઈમ દાદાને લોકો અલગ નહીં. સવારે બાળપણ જેવું લાગે, બપોરના તમે દર્શન કરો યુવાની અને સાંજે આંગીમાં જુઓ તો તમને એવું લાગે કે અમારા ઘરના દાદા જ બેઠા છે. એટલે દાદાનો ઇતિહાસ જ એવો છે ને કે ભાઈ અમે અમારી પાછળની પેઢી અમારા સંઘોના એટલા લોકોને પણ દાદાની એટલી બધી આસ્થા છે કે ભાઈ દાદાને 3 ટાઈમ દાદાના દર્શન સેવા પૂજા. અહીંના બજારના વેપારીઓ પણ એવા હોય છે કે એ લોકો પોતાનો ધંધો ચાલુ કરતા પહેલા દાદાના ખાસ દર્શન કરીને જ પછી એમના ધંધે જતા. એવી ઘણી દાદાની મહિમા છે અને દાદાને આપણે જોઈએ છે ઘણી વાર તો એવું થાય કે ભાઈ આપણને આવા દાદા લોકો તીરથમાં જાય છે, આપણને તો આપણા ગામમાં જ આવા દાદા મળ્યા છે. એટલે આપણા માટે તો ગામમાં જ સોનું ને ગામમાં જ પ્લેટેનિયમ છે. એટલે અમે પ્રાય થોડાક અહીંથી 1.5-2 કિલોમીટર રહીએ છીએ પણ પ્રાય પૂજા સેવા દાદાની જ કરવા આવીએ કે જેથી દાદાને રોજ આપણને મળવા જોવાનું મન થાય અને દાદાને આ રીતે ખાસ નિહાળીએ છીએ અમે. આ શું પ્રીતિ બંધાણી છે દાદા જોડે. એટલે જે પણ ભક્ત આવે અહીંયા એટલે દાદાને નિહાળતો રહી જાય એવી રીતે દાદાની પ્રતિમા છે. દાદાની અસીમ કૃપા છે ભાઈ. બરોબર. પધારો. આ ભાગ્ય છે આપણો કે આપણને આ દાદા મળ્યા છે સામેથી. પધારો. નમોજી નાનમજી દાદા પાર્શ્વનાથ ભગવાન. રોશનભાઈ, આપણે એક ટર્મ આપે કહેતા હતા વેણુ કરીને, એટલે એનું શું ઇતિહાસ છે? વેણુ એટલે શું છે કે જે દાદા પાર્શ્વનાથની આ પ્રતિમા આપ નિહાળો છો ને એ વેણુ એટલે દરિયાની અંદર રેતી હોય ને એને સ્ટફ રેતી કે એકદમ જે કડક રેતી થઈ જાય. એટલે આ પ્રતિમા જે સેન્ડસ્ટોન જે દરિયાની રેતીનો પથ્થર કહેવાય એને. એટલે આજે તમે ફીલ કરશો ને હાથમાં દાદાને જ્યારે સ્પર્શ કરશો ને તો તમને એવું લાગશે કે આ પ્રતિમાજી કકરી પ્રતિમા છે. એટલે જે દરિયાની જે રેતી આવે ને કકરી એને વેણુ કહેવાય. એટલે વેણુની પ્રતિમા છે. એટલે વેણુ સ્ટોન્સ છે અને વેણુ સ્ટોન્સની મહત્વ છે કે આ 5000 વર્ષથી પ્રાચીન પ્રતિમા કેટલી પ્રાચીન છે એઝ અ પુરાતત્વના રેકોર્ડથી પણ જૂની પ્રતિમા છે. એટલે એક્ઝેક્ટલી પ્રતિમા 2000-3000-2500 વર્ષ એટલે અતિ પ્રાચીનમાં એનું બેઝિક ડેફિનેશન નથી કે કેટલી નથી. એટલે આ પ્રતિમાનો એનાથી વધારે કે પ્રતિમાને સિંગલ ટાઈમ દાદાને લેપ નથી થયો. શું વાત છે? હા, એટલે એક પણ વાર આજે દાદાને રોજ અભિષેક થતો હોય, દાદાને રોજ અભિષેક થાય, અંગ લૂછણ થાય, બધું થાય પણ એક પણ વાર દાદાને એવો કોઈ ખંડિત નથી થઈ આટલા હજારો વર્ષમાં કે એને આપણે લેપ કરાવવો પડે. એટલે એ જ દાદાનો એક પ્રતિમામાં જ એક આપણને ચમત્કાર છે. બાકી જનરલી આપણે ઘણા પ્રતિમા ઘણા જિનાલયોમાં વારંવાર પૂજા સેવા કરતા હોય ને તો ખાડો પડી જાય નવા આરસના પ્રતિમામાં થાય. આટલા પ્રાચીન પ્રતિમાને બી તમે આટલા પ્રેમથી અને દાદાનો આટલો સ્નેહવાળો મુખ આપણે જોવો ને તો આપણને એવું લાગે કે દાદાનો આ જ ચમત્કાર છે કે વેણુની પ્રતિમામાં દાદા આટલા સરસ નિહાળી રહ્યા છે અને આપણને આપણા માટે દર્શનીય ભાવમાં આટલું સરસ આપણને સૌભાગ્ય મળે છે. વેણુની પ્રતિમા એ કદાચ વર્લ્ડમાં અમને ધ્યાન છે ત્યાં સુધી આવી પ્રતિમા એકદમ અકાલ્પનિક એટલે બહુ જ રેર કેસમાં છે. એટલે વડોદરા વાસીઓ તરીકે અમારું તો એક પ્રાઉડ છે કે અમને તો ગામમાં જ શંખેશ્વર દાદા મળી ગયા છે. એટલે પરમાત્માએ પરમ પોતે અહીંયા સ્થાપિત થયા છે. એટલે જીવિત સ્વામી કાઇન્ડ ઓફ યસ એટલે વડોદરાનું જેવી રીતે અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે
રાજા શબ્દ કે ભાઈ આમ હોય કે ભાઈ હોય તો અમારે કહ્યું કે વડોદરાના આપણા જૈન શાસનના રાજા એટલે દાદા પાર્શ્વનાથ પ્રભુ. આપણા કોઈ પણ સમુદાયના ગચ્છાધિપતિ સાધુ સાધ્વી ભગવંત ખાસ વિહારમાં બી પધારે ને તો એમની એક મનથી ભાવ હોય કે હું દાદા પાર્શ્વનાથજીના દર્શન કરવા પધારું. એટલે દાદાનું મહત્વ ગુરુ ભગવંતોને તો એટલું છે, તો આપણા માટે તો એવું થાય કે સરસ. અને અમને યુવાનો, અમારી આખી ટ્રસ્ટી મંડળની ટીમ બી યુવાનોની છે, એટલે અમને બી રોજ દાદા પ્રત્યે કંઈક નવું થતું હોય, કંઈક થાય તો એના માટે અમે બી ટ્રાય કરીએ કે દાદા પાર્શ્વનાથ જિનાલયમાં મેક્ઝિમમ લોકો પધારે, દાદાની આટલી પ્રાચીન પ્રતિમાના દર્શન વંદન કરે, પોતાના એ મૂકે. અને દાદાના માટે કોઈ શબ્દ જ નથી, પણ એવું થાય કે જેટલું આપણાથી કરી શકીએ એટલું દાદા માટે આપણે કરી અને શાસનની પ્રભાવના કરીએ આપણે. હું તમને જિનાલયમાં બીજા બી પ્રાચીન પરમાત્મા છે તો એનું બી હું તમને થોડોક એક રૂપરેખા આપું થોડીક તમને. અહીંયા કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન છે, એનાથી આગળ આપ પધારો તો આ સંપ્રતિકાલીન શાંતિનાથ દાદા છે. આનો ઇતિહાસ દાદાનો એવો છે કે અહીંયા 113 વર્ષ પહેલા જ્યારે દેરાસરનું જીર્ણોદ્ધાર નહોતું થયું ત્યાર પહેલા દેરાસર આખું નીચે હતું. એટલે 350-400 વર્ષ સુધી દેરાસર હતું. ત્યારે મૂળ નાયક તરીકે શાંતિનાથ દાદા હતા. અને શાંતિનાથ દાદા નીચે મૂળ નાયક હતા. અને દાદા પાર્શ્વનાથ ભગવાન ત્યારે સાઈડના એક ગોખલું જેવું છે, એ દાદા તે ટાઈમે તઈ સાઈડ ઉપર હતા. અને 113 વર્ષ પછી બાપજી મહારાજ સાહેબે જ્યારે જીર્ણોદ્ધાર કરાવ્યું ત્યારે મૂળ નાયક તરીકે દાદા પાર્શ્વનાથના સેન્ટરમાં કર્યા. અને પ્રથમ અહીં આગળ શાંતિનાથ દાદાને મૂળ નાયક તરીકે કર્યા. અને બીજા બી દાદા છે, હું તમને એના બી વંદન કરું. પધારો. બીજું અહીંયા આગળ ભીડભંજન, મોટા ભીડભંજન પાર્શ્વનાથ દાદા છે અહીંયા આગળ. અને એનાથી આપ આગળ પધારો તો એક નાના ભીડભંજન પાર્શ્વનાથ દાદા છે. આ ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ઇતિહાસ એવો છે કે આ ભગવાન અમને પાવાગઢ ચાંપાનેરથી આવેલા હતા. અચ્છા, બરોબર. અહીંયાથી વડોદરાથી 35 કિલોમીટર પાવાગઢ છે. આપણું ચાંપાનેર જૈનોનું એક આખું એ જ હતું. તે ટાઈમે જે તે ટાઈમે દેરાસર હતો ત્યારે આપણને આ 3 ભગવાનનો પરિવાર આ મૂળ જે આપણને ભીડભંજન પાર્શ્વનાથ હતા પાવાગઢથી પધાર્યા હતા. અને આ ભગવાનને આપણે આખા ટોટલ આ ગભારામાં 13 પરમાત્માની પ્રતિમા છે. એમાં અહીંયા આગળ આ ગભારામાં આપણે ભીડભંજન દાદાને મૂળ નાયક તરીકે લીધા છે. એટલે 5 ગભારામાં કંઈક ના કંઈક વિશેષ પ્રાચીનતા છે. હા, એટલે આજુબાજુના ભગવાનની બી વિશેષ પ્રાચીનતા છે ને વચ્ચે તો દાદા બેઠા જ છે, એટલે એમાં તો કોઈ વિચાર. અને આ ઉપર બી અમારી ત્યાં મૂળ નાયક નેમનાથ દાદા છે, સંપ્રતિકાલીન પ્રતિમા. વડોદરામાં સમજો કે ગિરનાર કદાચ ના જાઓ ને તો એકવાર વડોદરામાં તમે ગિરનાર છો તો નેમનાથ દાદાના દર્શન કરવા જેવા છે. તો આવો હું તમને એ પણ દર્શન કરાવું. પછી આનું બી છે ને એક વિઝ્યુઅલ પછી વડોદરાની અંદર આપણે નીચે તો દાદા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા. ઉપર દાદા પાર્શ્વનાથ ભગવાનની એક્ઝેક્ટ ઉપર અમારું નેમનાથ દાદાનું ગભારું છે. એટલે નેમનાથ દાદાની પ્રતિમા તો તમને એવું થાય કે તમારે કોઈક વાર ગિરનાર ના જવું હોય ને અને તમને એવું થાય કે મારે જો નેમનાથ દાદાના દર્શન કરવા છે તો આપ નેમનાથ દાદાના દર્શન કરી શકો. તો સાક્ષાત નેમનાથ દાદા ગિરનારના નેમિનાથ મંડળની હુબહુ દાદાની પ્રતિમા છે, સંપ્રતિકાલીન પ્રતિમા છે. અને વડોદરામાં નેમનાથ દાદાની આટલી ઊંચી અને હમણાં જ દાદાને લેપ કરાવ્યો છે. એટલે દાદાની બી પ્રતિમા જે તમે જોશો ને તો એવું થશે કે શું વડોદરાનું આ એક વડોદરાની એસેટ છે. એટલે અમને તો એવું થાય કે યુવા ટ્રસ્ટીઓને અમને તો એવું છે કે અમને આખી તૈયાર થાળી જ મળી ગઈ છે. એટલે દાદાનું આટલું સરસ સાનિધ્ય અમને મળ્યું છે. અમારા આખા ટ્રસ્ટી મંડળને, અમારા પૂજારીશ્રીઓ બી એટલા બધા કોઓપરેટિવ છે. એટલે આટલી ભક્તિ અને એનો બી સંજોગ મળે છે. એટલે એક દાદાની અસીમ કૃપા છે. એટલે ખાસ અમે તો દરેકને એક વિનંતી કરીએ કે ખાસ વડોદરાના લોકો અને વડોદરાથી બહારથી હો તો વડોદરામાં પધારો ને તો અચૂક દાદા પાર્શ્વનાથ ભગવાનને પૂજા સેવા ખાસ કરવા આવવા જેવું છે. એના માટે એક ખાસ ટ્રસ્ટી તરીકે ગણો કે એક સેવક તરીકે ગણો કે અમારી તમને બધાને રિક્વેસ્ટ છે કે આ વડોદરા 15 દિવસે મહિને જ્યારે બી જે બી પધારો તો ખાસ દાદાના જિનાલય દર્શન સેવા માટે ખાસ પધારો એવી ખાસ વિનંતી છે. તો અમારા ખાસ દેરાસરના 2 પૂજારી શ્રી છે. એમાં એક નગીનભાઈ પૂજારી છે જે દાદાની એ નાનપણથી દાદાની એટલી ભક્તિ ભાવથી જે દાદાની સાર સંભાળ રાખે છે. એટલે એઝ અ ટ્રસ્ટી તરીકે અમારું 80% જો દાદાની સાચવણીનું કામ કરતા હોય તો અમારા પૂજારી નગીનભાઈ છે. એટલે એ લોકો બહુ જ સરસ દાદાની કેર કરે છે. અને બીજા અમારે કિશનભાઈ પૂજારી છે. તમને ખાસ આ બીજા પૂજારી અમારા કિશનભાઈ છે જે દાદાની રોજે રોજ દાદાની આંગીનું કામ કરે છે. આ બાજુ જો ભાઈ બીજું દાદાની આંગી રોજ બપોરના 12-12:30 વાગે દાદાની આંગી રચના ચઢાવવાની
દાદાનું અમારું એક વોટ્સઅપ ગ્રુપ જેવું બી છે જેમાં લગભગ 800,000 લોકો છે. દાદાને રોજ વોટ્સઅપથી આંગી કર્યા પછી દાદાને આંગીનો ફોટો લોકો રાહ જોતા હોય કે ભાઈ દાદાની આંગીનો ફોટો ક્યારે આવશે. કદાચ જો ભાઈ રજા પર હોય ને તો અમને ટ્રસ્ટીઓને ફોન આવે કે આંગી નથી આવી. એટલે ખરેખર એ આંગી બી એટલા ભાવથી દાદાની કરે છે. અને પછી સાંજના ટાઈમે દાદાને દીવામાં જ્યારે મૂકે ને ત્યારે દીવો કર્યા પછી દાદાનો વિડીયો બનાવીને એને સ્તવન જોડે એડ કરીને બી રોજ ભક્તિભાવ તરીકે અમારા કિશનભાઈ પૂજારી પોતે જ કરે છે. એટલે દાદાની ભક્તિના ભાવ વધારવામાં અમારા પૂજારીશ્રીઓનો બી બહુ જ મોટો ફાળો છે. હવે હું આપને બતાવવા જઈ રહ્યો છું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, જે કે દાદા ઓરિજિનલી ક્યાં બિરાજમાન હતા એને એનું શું ઇતિહાસ છે, દેટ ઇઝ અંડરગ્રાઉન્ડમાં છે. સો લેટ્સ સી. રોશનભાઈ, અમને બતાવો શું ઇતિહાસ છે અહીંયાનો. બસ ખાસ તો આ ઇતિહાસ એવું છે કે લોકો જાણે દાદાને મહત્વ, દાદા કઈથી પધાર્યા હતા અને દાદાની હજી બી એ જગ્યા હુબહુ છે, તો એ ખાલી ભાવથી બી દર્શન થાય અને લોકો બી પધારે. એના માટે જ અમારો બી એક પ્રયાસ છે કે ખાસ આપ આ વસ્તુ જુઓ અને દાદાની જગ્યા નીચેની આખું રંગમંડપ કેવું છે હું તમને બતાવું. પધારો. આ પધારો આપ. જો આ મૂળ દાદાનું નીચેનું ગર્ભગૃહ છે આખું, કે જે અત્યારે લોક એન્ડ કીમાં જ હોય છે, કારણ કે અહીંયા કોઈ પ્રતિમાજી નથી. પ્રતિમાજી આપણે જીર્ણોદ્વાર થયો ને એટલે બધી પ્રતિમાજી આપણે ઉપર થઈ ગઈ. પણ પહેલા આખું ને આખું આ બેઝ સ્ટ્રક્ચર ઉપર જ ઉપરનું જિનાલય બનાવ્યું છે 113 વર્ષ પહેલા. એટલે એનું ફાઉન્ડેશન જોવા, એનું આ જો, એટલે એક એનામાં જ આજે સમજો નીચે કોઈ તકલીફ નથી. એટલે ખાસ આપ પધારો. નીચે હું તમને આ એક જગ્યા છે, આપ અહીં આગળ દાદાનું મૂળ સ્થાન હતું એવું જે તે અમારા જૂના ટ્રસ્ટી મંડળથી અમને એક મળ્યો હતો. એટલે અમે એક દાદાની પ્રતિકૃતિ તરીકે એક દાદાનો ફોટો અહીંયા મૂક્યો છે અમે, કે ભાઈ ઘણી વાર અહીંયા આવીને આપણે જોઈએ કે ભાઈ દાદા અહીં હતા પહેલાં, તો દાદાની એક આ ઇમ્પ્રેશન અમને બી એવું થાય કે આ દાદાની પ્રતિમાથી અત્યારે ઉપર દાદા મૂળ નાયક તરીકે બિરાજમાન છે. એટલે દાદા મસ્જિદથી અહીંયા બિરાજમાન થયા છે. હા, દાદા જે તે ટાઈમે મેં તમને આગળ કીધું ને કે ભૂતડી જાપા અહીંથી એક નજીકનો વિસ્તાર છે, ત્યાંથી જમીનમાંથી આ પ્રતિમા જે નીકળી હતી, કોઈ ઘોડાના પેશાબ થવાથી દૂધની ધારા નીકળી હતી અને ત્યાં ખોદકામ થયું તો દાદાની પ્રતિમા જે બહાર આવી. અને તે ટાઈમે લોકો આયકા એવું હતું કે ભાઈ જે પ્રતિમા નીકળે એમને ગાડામાં બેસાડવાનું અને જઈએ ગાડો ઊભું રહે ત્યાં દાદાને મંદિર બનાવવાનું. એટલે જે તે ટાઈમે પૂર્વ વર્ષો પહેલા આ પ્રતિમાજી ત્યાંથી લાવ્યા હશે ને અહીંયા આગળ ગાડું રોકાયું હતું. અને રોકાયા પછી એવું હતું કે આ ભગવાનને અહીંયા જ પ્રતિષ્ઠિત કર્યા. એટલે તળથી દાદા તો પ્રાચીન પ્રતિમા છે, એ અતિ પ્રાચીન, પણ જીર્ણોદ્વાર બી 450 વર્ષથી વધારે જૂનું દેરાસર અને જીર્ણોદ્વાર થાય 113 વર્ષ દાદાને. એટલે દાદાનો ઇતિહાસ કંઈક ને કંઈક રીતે તમે જુઓ ને તો કંઈક પુસ્તકોમાં, આનંદજી કેલાનજી પેઢીની બુક્સમાં છે, ઘણા એટલે આ સ્તવનોમાં બી આપ જુઓ તો બી દાદાનો ઇતિહાસ એટલો બધો પ્રાચીન છે ને કે ભાઈ એના માટે આપણને એવું થાય કે વડોદરામાં પધારો ને તો એકવાર દાદા પાસે તો તમારે અચૂક આવવું જ જોઈએ ખાસ. એટલે બીજું દાદાના નીચેના અહીંયા આગળના અમારો એક રંગમંડપ છે. બીજા આખું આખું નીચેનું એક ગર્ભગૃહ જ છે આખું. એટલે તમને એનું એક ગર્ભગૃહ બી આગળ હું તમને બતાવું. આ દાદાનું આખું એક ગર્ભગૃહ છે. એટલે અહીંયા સમજો કે આ રંગમંડપ હોય અને રંગમંડપથી સામે દાદાના આપણે દર્શન દેખાતા હોય એવું આ પહેલાંનું આખું સ્ટ્રક્ચર જ એવું ને એવું છે. અને આખી કમાન્ડ હજી એનાથી નીચે, આ જે તમે ઊભા છે અહીંયા, તો અહીંયા આગળ બી નીચેના દાદર છે. બરોબર. હવે જે તે ટાઈમે હવે નીચે યુઝ નથી, આવી કમાન્ડ સાથેનો આખું નીચેનો એક ફ્લોર જ છે. નીચે બી હજી આખો ફ્લોર છે. એટલે આ એનો દાદર જ અમે આ નવા કોટાથી બંધ કરેલો છે. અચ્છા. એટલે કહીએ ને કે ફાઉન્ડેશન જૂના વડીલોએ જે બનાવેલું, આના ફાઉન્ડેશન પર આખું ઉપર 2 માળનું જિનાલય, આ બધું બી તમે જુઓ તો એક જૂની આર્કિટેક્ચર્સ ડિઝાઇન્સ તમે જો એનું ફાઉન્ડેશન જો તો એનામાં જ એક સરસ એનો ઇતિહાસ છે.
એટલે વડોદરાની આટલી પ્રાચીન ધરોહર અમારા ટ્રસ્ટી મંડળને મળી છે. અમારા દરેક ટ્રસ્ટીઓ આની અંદર બી પોતાનો સમય આપે છે અને સરસ રીતે દાદાના કંઈક ને કંઈક અનુષ્ઠાનથી સંઘ સમાજ વચ્ચે અમે જોડી શકીએ એવો અમારો બધાનો એવો સામૂહિક પ્રયાસ છે કે જેથી લોકો આટલા પ્રાચીન જિનાલય દાદાના આટલા પ્રાચીન દર્શન વંદન માટે પધારે એવી અમારા બધા ટ્રસ્ટી મંડળની અને શહેર સંઘની એક આપને બી વિનંતી છે કે આપ જ્યારે બી બરોડા પધારો કે આપના હેઠળ જેટલા બી લોકો આપણા શાસનના જુએ અને દાદાના દર્શન વંદન માટે આવે એવી અમારી ખાસ એક નમ્ર અપીલ છે. લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ જે તીર્થોદ્ધાર અને સ્તુતોદ્ધારનો કાર્ય કરે છે, પૂજ્ય ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી યશોવર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ અને નિષ્ઠાથી આજે એમ લાગે છે કે અહીંયા દાદાને અમે જોવા આવ્યા છે, પણ આવું નથી. દાદાએ અમને બોલાવ્યું છે અને ખાસે ખાસ કે દાદાને જોઈને એમ થાય કે બસ દાદાની નજરોમાં આમ ભીના બનીને બસ જોતા રહીએ એવી રીતના દાદાની નજરો છે. અને ખાસ હું રોશનભાઈને પૂરી ટીમને આપણા જે અહીંયા જે સેવા આટલી સરસ આપો છો એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ હું આપને આપું છું. એક લાસ્ટ મેસેજ કંઈ આપે એક સારું આપો કે અમારા જે વ્યુઅર્સ છે જે ભારતભર નહીં પૂરા વિશ્વભરમાં જે પણ આ વિડીયો જોતો હશે એને એમ થાય કે અહીંયા ચોક્કસ જીવનમાં એકવાર તો આવવાનું જ, એવું કંઈક લાસ્ટ મેસેજ આપનાથી. જો એક તો અમે કહીએ કે અમે સેવા દાદાને છે ને દાદા માટે જ અમે છે એટલે અમે તો દરેકને એક વિનંતી કરીએ કે આ ભારતભરમાંથી ખાસ વડોદરા પધારો અને વડોદરામાં અતિ પ્રાચીન સંપ્રતિકાલીન દાદા પાર્શ્વનાથ ભગવાન ખાલી આપ એકવાર પધારશો ને તો તમને એવું થશે કે યાર આ દાદાના દર્શન અમે કેમ નથી કર્યા. એટલે અમને તો અમારા દાદા પાર્શ્વનાથનો સમગ્ર પરિવાર છે, ટ્રસ્ટી મંડળ, અમારા પૂજારી શ્રી અને ખાસ તો એક જ વિનંતી કે આપ ખાસ દાદા પાર્શ્વનાથ જિનાલય વડોદરા સ્પેશિયલ આવો. એવું નથી કે વડોદરા આવો ને દાદા પાર્શ્વનાથના લીધે આપ વડોદરા આવો તો તમને એવું થશે કે અમે કંઈક પ્રાચીન જોઈને ગયા છે. તો દરેકને વિનંતી છે કે આપ અચૂક દાદા પાર્શ્વનાથના દર્શન વંદન માટે પૂજા સેવા માટે પધારો. એના માટે બોલો દાદા પાર્શ્વનાથ ભગવાન કી જય.